રીબડિયા કુટુંબને આંગણે ખરેખર મજાની વાત તો ઈ છે કે આવો રૂડો અવસર અને ઈ અવસરની માલિપા જેને કહેવાય સૂત પુરાણી, સૂત માગધ ને બંદીજન. સૂતજી એટલે આજે તમારા તમે તો બારોટ થી ઓળખી શકો કે અમારા બારોટ છે એમ, પણ અમે સૂતજી છે. આજે તમારી સામે બેઠા છે એ સૂતજી. દાદા અહીંથી વાંચતા હોય દિલીપભાઈ દવે, અને પેલા જ વેલા એમ કેવું કે જે કાંઈ સૂતજીએ લખ્યું છે એ તમારી પાસે રજૂ કરું છું. સૂત વાચ ઈ વસ્તુ છે, ઈ તમારો સૂતજી તમારી સામે બેહી અને આજે તમારો ઇતિહાસ. આપણે માતાજીને હું કામ પૂજીએ છીએ, 12 મહિને નિવેદ હું કામ કરીએ છીએ? સતિયાય કોણ છે, સુરાપુરા કોણ છે? આવો ઇતિહાસ કદાચ ગમે એટલા રૂપિયા ખર્ચો ને એ ઇતિહાસ તમને ક્યાંય ન મળે સૂતજી સિવાય. કારણ કે મારી પાસે જે તમારા બાપ દાદાનો પરિયો કહેવાય, એને ચોપડો આપણે કહી, એ બધા નામ ફરી ગયા છે, એને પરિયો કહેવાય. ઈ જ પરિયો પરીક્ષિતે સાંભળ્યો પોતાનો પાંડવ વંશ, સાંભળીને એને સુખ મળ્યું, દુઃખનો આવ્યો તો અંત. ઈ આ પરિયો તમારા બાપ દાદાનો, અને ઈ મારે આજે સંભળાવવાનો છે, સતીમાનો ઇતિહાસ કહેવાનો છે. અને ખરેખર માતાજીને 12 મહિને આપણે નિવેદ આપતા હોય, કદાચ કોઈ અટાણે આ તો કળયુગ છે, કદાચ નોય કરતા હોય, પણ માતાજીના નિવેદ કરવા જોઈએ એવું શાસ્ત્ર કહે છે કે મા વિનાનો કોઈ દિવસ દીકરો ન હોય જગતની માલિપા. માય મા બાકી બગડાના વાય, એના થકી આપણે જન્મા છીએ. કદાચ કોઈ એમ કહેતું હોય કે નહીં, તો મા સિવાય દુનિયામાં નકામું છે. અને એવી જ માં રીબડિયા કુટુંબની ઉજળી દેવી અને હતિયાનો ઇતિહાસ આપણે કેવો છે. પણ ઈ પહેલા જે અહીં શાસ્ત્રીજી આવ્યા છે, એવા શાસ્ત્રીજી પણ વાંચવામાં ખરેખર મોજ. તો આજે અમારી હાજરી છે એટલે અમે આજે પણ લખી શકીએ કે સંવંત 2066 સાતમ ને સોમવાર. જો આ ભાગવત કેદી બેઠું એ દુવાની માલિપા વર્ણન થાય કે સંવંત 2066 સાતમ ને સોમવાર ભાગવત સપ્તાહ આદરી પિતૃનો કરવા ઓધાર. આ પિતૃ કાર્ય છે ભાગવત સપ્તાહ. તો દિલીપભાઈએ દૂધ જેવા શબ્દનું કરાવેલું પાન, કે દિલીપભાઈએ દૂધ જેવા શબ્દનું કરાવેલું પાન, ઈ દવે કુળનો દીવડો આ હવને કરાવશે ભાન. આ બારોટજીના શબ્દ આવે એટલે તો લખી દઈએ. અને ઈ વસ્તુ અમે કહી શકીએ કવિ એને કહેવાય. એટલે જે કુળનો જે ઇતિહાસ છે, ઇતિહાસ મારે તમને સંભળાવવો છે. ઈ પેલા માતાજીને વિનંતી કરીને, અમે તો દેવી પુત્ર કહેવાય એટલે માં જોગમાયાને યાદ કરી અને પછી આગળ બધું આપણે જ્યાં સુધી તમને મોજ આવશે ત્યાં સુધી ખરેખર માં જોગમાયાનો તમારો અને બધો ઇતિહાસ તમે ખાલી ઈ પુસ્તક જોવો, તમારા બાપ દાદાનો પરિયો જોવો, એટલે તમને એમ થાય કે નહીં, બારોટજીએ કાંઈક રાખીને બેઠા છે, હાચવીને બેઠા છે. ગમે ત્યારે કદાચ તમે એમ માનો કરોડપતિ બની જાઓ અને કદાચ સિટીના સિટી ખરીદી લ્યો, અને કદાચ એમ કયો કદાચ મારું કુટુંબ કોઈ પણ જગ્યાએ હોય, એક પણ એવી જગ્યા ન હોવી જોઈએ કે મારું રીબડિયા કુટુંબ રહી જાય, એને મારે અહીંયા મારે આંગણે બોલાવા છે અને એને ટિકિટ ભાડું આપવું છે. કોઈ ઘરે ન રહેવું જોઈએ, બધાને આવવાનું. આવી જાહેરાત કરી દો ને બાપ, તો એ કુટુંબ આખું તો તમારે આંગણે કોઈ દિવસ મળવાનું નથી. કારણ કે કદાચ કોઈ એવા નાના બાળક હોય, કોઈ ઘરનું કામ હોય, તો એ ઘરેથી આવી ન હગે, એટલે કદાચ ટિકિટ ભાડું આપો ને તોય ઘર દીઠ કદાચ 6 વ્યક્તિ હોય તો 5 આવે, પણ એકને ઘર હાચવા રહેવું પડે.
એમ આખા કુટુંબના એક એક ઘરે જઈને તમે પણ દર્શન કરી હગવાના નથી. તો કવિઓએ એમ કીધું છે કે નાત છે ગંગા માવડી અને નાત ઈ જ ઈશ્વરનું સ્વરૂપ. નાત છે ગંગા માવડી અને નાત ઈ જ ઈશ્વરનું સ્વરૂપ. નાતના દર્શન થકી પામે છે માનવી સુખ. આખી નાતના દર્શન તમે નહીં કરી શકો. ઈ નાતને હું આજે લઈને આવ્યો છું અને એક કોયડું એવું ન હોય કે જે મારા ચોપડામાં ન હોય. એના દર્શન તમારે કરવાના છે. અને ઈ દર્શન થકી કોઈ કદાચ જગતમાં એમ કહેતું હોય કે સુખ ન મળે તો આ દુઆ ખોટા પડે કે નાત છે ગંગા માવડી અને નાત ઈ જ ઈશ્વરનું સ્વરૂપ. નાતના દર્શન થકી પામે છે માનવી સુખ. ગરુડ ને જેદી જ્ઞાતિ તણોન જેદી મળ્યો હતો જાકાર, એઠ મણી આળોગતા તેનો થઈ ગયો ઉતાર. એમ આપણા વંશની વંશાવડીની માલિપાથી કોઈ એવું નામ નીકળી જાય, કોઈ સતી, કોઈ સુરવીર, કોઈ સંત, કોઈ ભગત, કોઈ દાતાર, એનું એક પણ નામ આપણે કાને સંભળાઈ જાય ને ડાયાબિટીસ ઉભી જાય. ખરેખર દવા નો લેવી. ઈ ઇતિહાસ તમારા બાપ દાદાનો ચોપડો અને એને આપણે અહીંયા મંગાવી અને ખરેખર એનો ઇતિહાસ મારે કેવો છે પણ ઈ પેલા માતાજીની સ્તુતિ કરી દઉં, ત્યાર પછી આપણે આગળ વધીએ. કમલા વિસહતી હવાહી માળી માળી ગાદીઓ જે કળકળ માળી જાલી અમારી આયા જાણી અમારી પાપા અળગી કરીશ્માઈ અમારી પાપા એવી માયાનો એક ભેડિયો બોલી તમારો ઇતિહાસ કેવો છે. બે વાગ્યા સુધી પૂરું કરવાનું છે. એટલે એક માતાજીને યાદ કરીને હું એક ભેડિયો બોલી અને પછી આગળ તમારો ઇતિહાસ વાત કરીશ. એ માળી તમે ભલે રે એવો ઢોરે તમે તારા બેડી જમા અવનું ભાવી રે એકળ કરાવાડી એ માટે લવાડી એ બ્રહ્માણી માડી હવે ભલે રે ઓય ઢોરે જાયું તમે પેડિયો ભલે રે ઓય ઢોરે જાયું તમે પેડિયો
માળીએ ને મહેશ એ પીજો ને ઉમાજીએ કાપ્યો માળીએ ને મહેશ એ પીજો ને ઉમાજીએ કાપ્યો માળીએ ताप से भेड़िया रे वाली जा एरी बढ़िया कुटुंबनी देवी ए माता जी हमारी ए गणधरा वाली हमें भले से वो ढोरे जायूं तुम्हें बेरियो भले से ओ ढोरे माता जी बेड़ियों माळीए मां ओली काली रे ए वादड़ी नो बनायो या पेड़ियो ओली काली रे ए वादड़ी नो बनायो या पेड़ियो माली तुम्हें तमे ओढ़ो तो ऐसी धरती रंग एवी काजी रे भेड़िया रे वाड़ी हे माते लवाड़ी हे ब्रह्माणी माड़ी હવે ભલે રે ઓઢો રે જાનું તમે ભેડિયો ભલે રે ઓઢો રે માતાજી ભેડિયો माली तारा बेड़ी जामा ए उजड़ू जमानू हमनू भाभी रे भेड़िया रे वाली जा ए कुलदेवी हमारी ए हथियाज मारी ए विहावदर वाली माँ હવે ભલે રે ઓઢો રે જાજો તમે ભેડિયો ભલે રે ઓઢો રે માતાજી ભેડિયો माळीए मां चांदो ने ए सूरज पे बूटा किया माळीए मां चांदो ने ए सूरज पे बूटा किया माळीए मां नवलाख ए चितारावनी एवी आयरू रे गणधरा वाड़ी ए माते लवाड़ी
એ બ્રહ્માણી માળી જાય હવે ભલે રે ઓઢો રે માતાજી બેડીઓ ભલે રે ઓઢો રે આયું તમે બેડીઓ માળી તારા બેડી જામાં ઉજળું જમાનું એ હવનું ભાવી રે ભેડિયા રે વાળી જા એવી હાવ દોરવાની એરી પડ્યા કુટુંબની દેવી હવે ભલે રે ઓઢો રે જાજો તમે ભેડિયો ભલે રે ઓઢો રે જાજો તમે ભેડિયો ભલે રે ઓઢો રે માતાજી બેડીઓ એવા કિશન રે એક કવિએ ગાયો જાયનો બેડીઓ એવા કિશન રે એક કવિએ ગાયો જાયનો બેડીઓ માળી હવે માળી હવે રાખો ને આની બળિયા કુટુંબની એ કાયમ લાજુ રે ભેડિયા રે વાળી જાય એ માટે લવાડી એ ગોળ ધરાવાડી એવી હાબતોર વાળી જાય હવે ભલે રે ઓઢો રે માતાજી બેડીઓ ભલે રે ઓઢો રે જાયું તમે બેડીઓ આંગણ એ તરાવડી એની પાળે રે જાંબુનો આંગણ એ તરાવડી એની પાળે રે જાંબુનો ઈ રે એ જાંબુને જાજુ મારા અટકાર કે લેજો વાલી ઓજી પાટલ વાલી ઓજી મારી હવે રાખો ને જમાની લાજ મારી હવે રાખો ને જમાની ભવની લાજ રીબ ગામથી હાલારની માલિપા રીબ ગામ આવ્યું ત્યાં કનકાઈ દેવી સતી થયા બળિયા કુટુંબની ઓ સતી કેમ ત્યાં વાત કરવી છે બાપ હાલાર એ ધરામાં રીબ રે એ ગામથી આય એ કનકાય ને તેરાવો રીબ એ ગામથી આય સતી ને તેરાવો સતી માં આવે તો
રેડિયા વાળી એમાં દીપ ધરાવાળી એમાં મારી હવે રાખો રે તમારા કુળની લાજ મારી હવે રાખો રે તમારા કુળની લાજ ખમા માં ખમા आई खोड़ियार ने तेड़ावूं मातेल कामती आई खोड़ियार ने तेड़ावूं खोड़ियार रवे तो मारा खोड़ियार હવે તો મારા અટકામ કે લેજો હે અટકામ કે લેજો માં ખોડિયાર જોગ માયા કુળદેવી કષ્ટ કાપજો બ્રહ્માણી કરજો મારી વાર માં જોગમાયાને આપણે યાદ કરવી પડે કારણ કે આપણા કુળની માલિપા જે કુળદેવીને આપણે પૂજીએ છીએ 12 મહિને એ નિવેદ ખાઈ જતી હોય બાપ એક સંકલ્પ કરજો કેવી ઉજળી દેવ છે માં જોગમાયાને એક વખત એમ કહેવાય છે આપણા વડવાની વાત કરી તો નામ હું ચોપડાની માલિપા જોઈ પણ આપણો જે ઇતિહાસ શરૂ થાય છે અને એ ઇતિહાસની માલિપા એમ કહેવાય છે કે જે આપણા વડવા ખરેખર એટલા બધા સત્ય હતા કોઈ પણ વિચાર કરી લ્યો આજની તારીખમાં કોઈ એમ કહે કે આજે બારોટી અમારી પાસે 500 વર્ષ પહેલાની વય છે ને 500 વીઘા મારા દાદાનું હતું એવી બતાવો એટલે આ દુનિયા આખી તમને દાનમાં દઈ દઉં લ્યો નીકળે કોઈ પાસે 500 વર્ષ પહેલાની વય ક્યાંથી કાઢવી આપણે હે તો બીજા નંબરની વાત કરીએ તો માં ખોડિયારને આપણે ઓળખી જાય કે આને ખોડિયાર કહેવાય આને માં બ્રહ્માણી કહેવાય આને પૂરા કહેવાય આને આ આપણા વડવાના ફોટા જોઈ તો ખબર પડી જાય આ અમારી ત્રીજી પેઢીનો પણ કોઈ એમ કહે કે આ અમારી 7મી પેઢીના વડવાનો ફોટો છે એમ કાઢો લ્યો 7 પેઢી પહેલાના વડવાનો ફોટો ન નીકળે વિચાર સમજવાની વાત છે કારણ કે કેમ નથી નીકળતો કેમેરા નહોતા ન હોય ખોડિયારમાં જૈનમાં તેદી વરી કોઈક ફોટો પાડી લીધો હોય છે પણ નહીં જે વસ્તુ સત્ય છે એ સત્ય જ રીએ હોય અસલ તો જ નકલ બને ખરેખર તમારે ઝેરોક્સ કરવી હોય ને ભાઈ તો એક કાગળિયું હોય તો જ ઝેરોક્સ થાય નકલ ન થાય કોઈ દિવસ કારણ કવિઓએ એમ કીધું છે કે માં જોગમાયા આપણા વડવાઓ જેદી એમ કહેવાય છે ગુજરાતની માલિપા સત્રસમા ગામ અને ઈ સત્રસમા એટલે આપણા વડવાનું ગામ અને જો બહુ આગળથી ઇતિહાસ લઉં તો કામ કહેવાય એમ નથી કારણ કે મને વાત કરી હતી કે આપણી જે ઉત્પત્તિ થઈ ત્યાંથી લેવો છે તો ખરેખર ત્યાંથી હું ઇતિહાસ લઉં તો આપણે 2 વાગે પૂરું ન થાય એટલે 2-2:30 વાગે આપણે પૂરું કરવું છે પણ જે ગુજરાતની માલિપા સત્રસમા ગામ આપણા વડવાઓનું એ સત્રસમા ગામથી આપણી સત્રસમા પણ અટક હતી અને આપણે સત્રસમા રીબડિયા કહેવાય અને ઈ સત્રસમા રીબડિયા કુટુંબ અને એના ઘરની માં જોગમાયા કદાચ મને એમ છે રાબ પી ગઈ છે એટલે કદાચ રીબડિયા કહેવાતા હોય રાબડિયા કહેવાતા હોય કારણ કે જોગમાયા એક વખત આપણા વડવા આપણો વિસ્તાર નતો અને જે સત્રસમા ગુજરાતની માલિપાથી જે આવ્યા એ બધાય રીબડિયા કુટુંબનો બાપ છે બાપ
કોઈ રીબડિયો કુટુંબ ન હોય, એક જ નામથી શરૂઆત ચોપડાની માલિપા થાય છે. એવા જે રીબડિયા કુટુંબની માલિપા, જે સંત જેવા મહાન પુરુષ, અને ખરેખર તેથી આપણી જમીન નહોતી, પણ જે ગોહિલવાડની માલિપા આવી અને ગોહિલવાડમાં કોહિલ દરબારની જમીન વાવી. જમીન વાવતા હતા પણ બનાવ એક દિવસ એવો બન્યો બાપ, ઈ જમીન વાવતા 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 પોતે આપણા વડવાઓ આપણું ગુજરાન, ઘરનું ગુજરાન હલાવે. કદાચ મગફળી થઈ હોય તો 5 પોપટા ઘરે ન લઈ આવાય. આવો ખરેખર ઈ ગોહિલવાડની માલિપા જમીન એની હતી અને વાવતા, ને આપણે જેમ અટાણે ગોધરા કામ કરે ને એમ આપણી પરિસ્થિતિ આપણા વડવાઓની હતી. અને કોઈ વડીલો હોય અને પૂછું તો ખબર પડે. ખરેખર આવી પરિસ્થિતિની માલિપા જીવવા માટે પણ આ તો ધરતી રાજા રામની, કોઈની પૂરી નહીં આશ. કંઈક રાણા રમી ગયા ને કંઈક વહી ગયા નિરાશ. મારી મારી કરીને મરી ગયા હિન્દુ ને મુસલમાન બાપ. આ ધરતી રાજા રામની, કોઈની પૂરી નથી આશ. કંઈક રાણા રમી ગયા ને કંઈક વહી ગયા નિરાશ. અને કવિઓને ભજન ગાવા પડે કે નમુ 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 ધરણી માત તારી માથે કંઈક થઈ ગયા ઉત્પાત, કે નમુ 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 ધરણી માત. પેલા આ ધરતી કોને વૈરી હતી? કવિએ એનું વર્ણન કર્યું છે કે આ ધરતી પેલા કોને વૈરી હતી. આપણે તો આ હમણાં વયું થયું સ્વતંત્ર થયા પછી, પણ આ ધરતી વૈરી કોને? તો પેલા કવિએ એમાં લખ્યું છે, એજી માન દાતાની તું તો અરે માનુની થઈને એજી નાખો ગળા મારજી. માન દાતાની તું તો અરે માનુની થઈને એજી નાખો ગળા મારજી. અરે છેવટ જેને એ તે છેતરો માતાજી, છેવટ જેને એ તે છેતરો એજી આલી નહીં એની હંગાત. હે નમુ 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 આ ધરણી માતને, કે માન દાતાની માનુની થઈને નાખો ગળામાં હાર. છેવટ એને છેતરો હાલી નહીં એની હંગાત, કે નમુ 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 ધરણી માત. બીજા નંબરની વાત કરી કે હરણા કંસના ઘરમાં બેહી અને કીધી તી મીઠી મીઠી વાત. નરસિંહને તે નોતરો અને એની ઘોર કઢાવી નાખી ગાય, કે નમુ 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 ધરણી માત. ત્રીજી વાત કરી કે પાંડવો જેથી આયલા હિમાળે તેથી ખડખડ કાઢાતા દાંત, અને તને વરવા માટે તલખી ઉઠી આ હગડી માનવ જાત, કે નમુ 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 ધરણી માત. અટાણે લ્યો વાણંદ દાઢી કરતો એને મન થઈ ગયું ક્યાંક 5 વીઘા ટેકાવી દે. અરે બાપ, બારોટને આ ધંધો નથી કરવો, ક્યાંક હા અટાણે ટેકાવી જોઈએ જમીન એમ. કે તને વરવા માટે તલખી ઉઠી આ હગડી માનવ જાત, કે નમુ 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 ધરણી માત. બધાને ધરતી રાખવી પણ કોની છે? ધરતી કદાચ બારોટ પાસે હોય તો શું કામ ને લ્યો, આમાં કદાચ કોઈ દાનમાં દઈ દે, લ્યો બારોટ આ જમીન 5 વીઘા દેવી છે, એ વેચ્યા વગર છૂટકો નંબરે પૈસા આવે એ ખવાઈ જાય, પણ બીજું કાંઈ ન થાય. પછી આગળ કવિએ બહુ વાત હારી કરી દુલા કાગ બાપુએ, કે ખેડવા જેટલી મારે રહી ગઈ હોત તો પછી વધારાની વહી જાત. જોઈ લેજો, કાગ બાપુ ખરેખર એવા મહાન કવિ હતા. અને એવા કવિ પાસે 1000 વીઘા જમીન હતી, પણ એને વરાળ છેલ્લે ઈ કાઢી કે ખેડવા જેટલી મારે રહી ગઈ હોત ને તો પછી વધારાની વહી જાત. તો કાગ કહે મારા દિલમાં કોઈથી દર્દ નો થાત, કે નમુ 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 ધરણીમાં. આ ધરતી છે. તો આપણે તો 100 વીઘા 8 વીઘા નટાણે 20 વીઘા 10 વીઘા. કાલ અમે ખેડૂત દીકરી જોવા ગયા, જમીન કેટલી છે? કે 10 વીઘા. ભાયું તો કે 5. તો હવે કેમ અડધો વીઘાનો ભાગે પાડવો? ખાતે ન થાય, વિચાર કરો. હે ટૂંકી થાતી જાય. એટલે ખરેખર ધરતી તો ઈ છે, પણ આ ધરતીની માલિપા આપણા વડવાઓએ જેથી પગલા માંડ્યા. સત્ર સમાજથી, ગુજરાતની માલિપાથી આપણા ગોહિલવાડની માલિપા એ ગોહિલ દરબારની જમીન વાવતા હતા. અને એ જમીન વાવતા હતા, પણ એ આપણા વડવાઓ જો કે મારે નામ દેવું પડે, હવે એ ચોપડામાં જોવું પડે. ચોપડો આપણે મંગાવવાનો છે અહીંયા, પણ હું તમને થોડોક ઇતિહાસ કહી દઉં. એ ગોહિલવાડની માલિપા ધરતી વાવતા વાવતા એક વખત એવો ગરીબાઈનો આવી ગયો આપણા વડવાનો,